મિત્રો, આજે મારે ગુજરાત રાજ્યની સ્થાપના વિશે વાત કરવી છે। આજે આપણે જેને ગુજરાત રાજ્ય તરીકે ઓળખીએ છીએ ને, તે ભારતને આઝાદી મળીને ત્યારથી એટલે કે 1947 થી 1960 સુધી બૃહદ મુંબઈ રાજ્યનો જ એક ભાગ હતું। આઝાદી પહેલા ગુજરાત 3 પ્રાંતમાં વહેંચાયેલું હતું। એક કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાત, એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાત। તે સમયે 1947 પછી કાઠિયાવાડના 222 રજવાડાઓ એક થઈને સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું, જેના પહેલા મુખ્યમંત્રી છે એ ઢેબરભાઈ બન્યા। 1948માં કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના ગુજરાતનો સમાવેશ છે મુંબઈમાં કરવામાં આવ્યો। 1956માં કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ પણ મુંબઈમાં કરવામાં આવ્યો, એટલે બૃહદ મુંબઈ તરીકે પછી ઓળખાવા લાગ્યું કચ્છ અને સૌરાષ્ટ્ર એમાં સમાવેશ થતા, જેથી આગળ જતા બૃહદ મુંબઈ રાજ્યમાં ભાષાના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા। નવા મુંબઈ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં જે લોકો વસતા હતા એ લોકો ગુજરાતી ભાષા બોલતા હતા, તો પૂર્વ અને દક્ષિણ ભાગમાં જે લોકો વસતા હતા એ મરાઠી ભાષાનું પ્રભુત્વ ધરાવતા હતા। આથી ધીમે ધીમે ભાષાના પ્રાંત રચનાની માંગ ઉઠી। જે પ્રાંતમાં જે ભાષા બોલાતી હોય તે પ્રાંતને અલગ રાજ્યનો દરજ્જો આપવો એવો એક સૂર પ્રગટ થયો, એવો વિરોધ શરૂ થયો। 8/8/1956 ના રોજ મહાગુજરાત સમિતિની રચના કરવામાં આવી। ગુજરાતમાં ઇન્દુભાઈ યાજ્ઞિક, એટલે આપણે જેને ઇન્દુ કાકા કહીએ છીએ, એમની આગેવાનીમાં મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ। મહાગુજરાત આંદોલનમાં તેમની સાથે બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવળ, ભાઈ કાકા, સનંત મહેતા, હરિહર ખંભોજા, સુબોધ મહેતા, જયંતિ દલાલ, શારદાબેન મહેતા અને નીરુબેન પટેલ, આવા બધા આગેવાનો જોડાયા। 8/8/1956 ના રોજ નેતાઓ અને વિદ્યાર્થીઓ અમદાવાદમાં ભદ્રના જે કોંગ્રેસ ભવન છે ત્યાં આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા। ત્યાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા। લેકે રહેંગે મહાગુજરાતના સૂત્રોચ્ચારો કરવા લાગ્યા। આ સૂત્રોચ્ચાર વખતે થયેલા પોલીસ ગોળીબારમાં, જે પોલીસે ગોળીબાર કર્યો હતો, તેમાં સુરેશ જયશંકર ભટ્ટ, પૂનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ 4 વિદ્યાર્થીઓ છે એ શહીદ થયા। ભદ્ર પાસે આ મહાગુજરાત આંદોલનમાં પ્રથમ જે શહીદ થયેલા આ 4 શહીદો છે એનું ઇન્દુલાલ યાજ્ઞિકે, ઇન્દુ ચાચાએ શહીદ સ્મારક બનાવડાયું છે। મહાગુજરાત આંદોલનની લડત વધારે ઉગ્ર બની। ઠેર ઠેર આંદોલનો શરૂ થયા, વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને સૂત્રોચ્ચાર થવા લાગ્યા। મહારાષ્ટ્રમાં પણ સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન શરૂ થયું। ભાષા અને બોલીને કેન્દ્રમાં રાખીને અલગ રાજ્યની માંગ ઉઠી। ભાષા અને બોલીને આધારે બંને રાજ્યોની સરહદ નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ બન્યું એવું કે આ બંને પ્રદેશના જે સરહદી સીમાઓ હતી એ સીમાઓમાં બંને ભાષા બોલાતી હતી। તેથી ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ વિસ્તારમાં જે ગામમાં ગુજરાતી માધ્યમની શાળા હોય એ ગામને ગુજરાતમાં સમાવેશ કરવો, અને જે ગામમાં મરાઠી માધ્યમની શાળા હોય, જ્યાં મરાઠી ભાષા બોલાતી હોય, તે ગામનો મહારાષ્ટ્રમાં સમાવેશ કરવો, એવું નક્કી કરવામાં આવ્યું અને સૌ સંમત થયા। આથી આજનો જે ગુજરાતનો છેવાડાનો પ્રદેશ છે, જેને આપણે ડાંગ તરીકે ઓળખીએ છીએ, એ ડાંગ પ્રદેશમાં સરદાર વલ્લભભાઈ પટેલે ઘેલુભાઈ નાયકને ગુજરાતી શાળાઓ શરૂ કરવા માટે પહેલા જણાવ્યું હતું, અને આ ઘેલુભાઈ નાયકના કારણે થઈને ડાંગના જે ગામમાં ગુજરાતી શાળાઓ હતી તે વિસ્તારને ગુજરાતમાં સમાવેશ થયો। એના કારણે થઈને આજે આપણને હરિયાળું ભર્યું ડાંગ છે એ પ્રાપ્ત થયું છે। મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક, અન્ય નેતાઓ અને વિદ્યાર્થીઓએ 8/8/1956 થી 30 એપ્રિલ 1960 સુધી અથાગ પ્રયત્નો કર્યા આ ગુજરાતને પ્રાપ્ત કરવા માટે થઈને, અને એમના અથાગ પ્રયત્નોને કારણે થઈને આપણને 1 મે 1960 ના રોજ બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત રાજ્ય મળ્યું। ગુજરાતી ભાષા અને બોલી બોલાતા પ્રદેશને કેન્દ્રમાં રાખીને 1 મે 1960 ના રોજ નવા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી। 1 મે 1960 ના રોજ નવા ગુજરાત રાજ્યના રવિશંકર મહારાજ છે એમના હસ્તે આરંભ કરવામાં આવ્યો। સાબરમતી આશ્રમ છે અમદાવાદ ખાતે, ત્યાં એનું ઉદ્ઘાટન કરાવી અને પ્રારંભ કરાવવામાં આવ્યો। નવા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતા એ બન્યા, અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ એમની નિયુક્તિ કરવામાં આવી। ગુજરાતની પહેલી રાજધાની છે અમદાવાદ હતી। 1970માં
રાજ્યની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખાતે તબદીલ કરવામાં આવી. આમ આપણને 1947 થી 30/4/1960 સુધી ગુજરાત એક બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો. એમાંથી આપણને 1/5/1960 થી નવા ગુજરાત રાજ્ય એટલે કે અલગ ગુજરાત રાજ્ય તરીકે એક રાજ્ય મળ્યું અને એક ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ગુજરાત રાજ્યના અસ્તિત્વમાં ગુજરાતી ભાષા અને બોલીનો ખૂબ મહત્વનો, અગત્યનો અને આગવો ફાળો છે. તો આ રીતે ગુજરાત રાજ્ય છે એ આપણને બૃહદ મુંબઈમાંથી 1 મે 1960 ના રોજ એ પ્રાપ્ત થયું. આપણે અલગ ગુજરાતે ઓળખ મેળવી, એક ગુજરાતી તરીકે આપણે ઓળખ મેળવી અને જેના કારણે થઈને આજે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ એ ગુજરાતી તરીકે અને ગુજરાત રાજ્ય તરીકે એ આપણા રાજ્ય હોવાનો આપણે ગર્વ લઈએ છીએ. થેન્ક યુ.